એક કેટેગરીએ લગભગ 10,000 કરોડના ફંડ ઇનફ્લોઝ જોયા હતા, જ્યારે બીજી કેટેગરીએ ડિસેમ્બર 25માં માત્ર 2,200 કરોડ જ જોયા. બંને કેટેગરીઝ લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં રોકાણ કરે છે. તો છતાં પણ એટલો મોટો ફરક કેમ? રોચક છે ને? હા, હું ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડના ઇન્ફ્લોઝની વાત કરી રહ્યો છું. સૌને નમસ્કાર. મિથ્સ વર્સિસ ડેટા શ્રેણીના એપિસોડ 18માં આપણું ફરીથી સ્વાગત છે, જે આજે આપણે થોડુંક સરખામણી કરીશું ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ કેટેગરી વિશે. જો તમે સ્ક્રીન પર આ ગ્રાફ જુઓ, જે બંને કેટેગરીમાં ફંડ ઇન્ફ્લોઝનો છે, તો છેલ્લા 5-6 મહિનામાં ફ્લેક્સી કેપ કેટેગરીમાં સતત 7,000 કરોડથી વધુના ઇન્ફ્લો જોવા મળે છે, જ્યારે મલ્ટી કેપ કેટેગરીમાં માત્ર 2,000 કરોડની આસપાસના જ ઇન્ફ્લોઝ છે. પણ આવું કેમ થઈ રહ્યું છે? જ્યારે બંને કેટેગરીઝ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેય માર્કેટ કેપમાં રોકાણ કરે છે. જવાબ છે સેબીની નિયમાવલીમાં. મલ્ટી કેપ ફંડ્સને સેબીના મેન્ડેટ મુજબ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેયમાં ઓછામાં ઓછું 25% રોકાણ કરવું ફરજિયાત છે. એટલે ઓછામાં ઓછું 50% એક્સપોઝર મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં હોય છે. તેમાં ફંડ મેનેજર પાસે લવચિકતા ઘણી મર્યાદિત હોય છે. તેની સરખામણીએ જો હું ફ્લેક્સી કેપ ફંડ્સની વાત કરું, તો તેમાં કોઈ નિશ્ચિત ફાળવણી નથી. ફંડ મેનેજર માર્કેટની સ્થિતિ અને મૂલ્યાંકન પ્રમાણે લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં એક્સપોઝર વધારી કે ઘટાડી શકે છે. અને હાલના માર્કેટ ફેઝમાં જ્યાં મિડ અને સ્મોલ કેપના મૂલ્યાંકન પહેલેથી જ વધારે લાગતા હોય છે, ત્યાં રોકાણકારો વધુ લવચિકતાને પ્રાધાન્ય આપી રહ્યા છે, જે ફ્લેક્સી કેપ કેટેગરીમાં વધુ ઇન્ફ્લોઝના આંકડામાં પણ જોવા મળે છે, જ્યારે તેને મલ્ટી કેપ સાથે સરખાવાય છે. આ લવચિકતાના ફરકને કારણે જ જો હું 2025ની વાત કરું, તો ફ્લેક્સી કેપ કેટેગરીએ એ કેલેન્ડર વર્ષમાં મલ્ટી કેપને હરાવી દીધો છે. તેમની સરખામણીએ 2023 અને 2024માં મલ્ટી કેપ કેટેગરીએ ફ્લેક્સી કેપને હરાવી દીધો છે, કારણ કે સ્મોલ કેપ અને મિડ કેપ કેટેગરીના વધુ સારા રિટર્ન્સ. તો તમારા માટે એક રોકાણકાર તરીકે કયું વધુ યોગ્ય છે? મલ્ટી કેપ ફંડ્સ મુખ્યત્વે એ લોકો માટે હોય છે જે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી આ ખાસ કેટેગરીમાં રોકાણ કરશે. સાથે સાથે તેમને આપમેળે એવરેજિંગ પણ જોઈએ છે અને માર્કેટને ટાઈમ કરવું એ તેઓ ત્યાં ટાળવા માંગે છે. ફ્લેક્સી કેપ કેટેગરીના કેસમાં જો કે ફંડ મેનેજરના નિર્ણય પર વિશ્વાસ રાખવો મહત્વપૂર્ણ છે, કારણ કે વેલ્યુએશન પ્રમાણે ડાયનામિક એલોકેશન લેવું ફ્લેક્સી કેપ કેટેગરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ, એમાંથી કયું પસંદ કરવું કે કયું વધુ સારું છે, એ સવાલ નથી. તમે કેટલી વોલેટિલિટી સહન કરી શકો છો અને ફંડ મેનેજરના નિર્ણયો સાથે કેટલા આરામદાયક છો, એ મુખ્ય પ્રશ્ન છે, જે તમે બંનેમાંથી પસંદગી કરતા પહેલા પૂછવો જોઈએ. તો આ હતો મિથ્સ વર્સિસ ડેટાનો એપિસોડ 18. કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો કે તમને આ સિરીઝ કેવી લાગી છે, અને પછી હું તમને આગામી એપિસોડમાં મળીશ. ધન્યવાદ.